હિન્દુ યુવકે કર્યા મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન. યુવતીના પરિવારજનોએ યુવકની કરી નાખી હત્યા. ઘટના છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શેઢાખાઈ ગામની. 1.5 વર્ષ પહેલા 24 વર્ષીય યુવક યાજ્ઞિક દુધરેજિયાને ગામની જ મુસ્લિમ યુવતી રમઝા સાથે પ્રેમ થતા બંને ઘરેથી ભાગી અને પ્રેમ લગ્ન કરી લીધા હતા. રમઝાના પરિવારને આ લગ્નથી વિરોધ હતો, જેને લઈ યાજ્ઞિક અને રમઝા 1.5 વર્ષ સુધી અન્ય જગ્યાએ રહ્યા. 1.5 મહિના પહેલા દીકરીનો જન્મ થતા યાજ્ઞિક અને રમઝા ગામમાં પરત ફર્યા. તેવામાં મોકો જોઈ રમઝાના પરિવારજનોએ યાજ્ઞિકની ધોકા, કુહાડી અને છરી જેવા હથિયારથી હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ આરોપીઓને દબોચી લીધા. 1.5 મહિનાની દીકરીને હાથમાં રાખી મૃતક યાજ્ઞિકની પત્ની રમઝાએ સરકાર સમક્ષ માંગ કરી કે ગુનેગારોને સખત સજા કરવામાં આવે. હિન્દુ યુવકે કર્યા મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન. યુવતીના પરિવારજનોએ યુવકની કરી નાખી હત્યા.